નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। હમણાં કોઈ વરસાદની આગાહી નથી। શું અમેરિકાથી થશે વિશ્વયુદ્ધ 3ની શરૂઆત? ખેડૂતોને જલસો 5 લાખની ભેટ। શું પાકિસ્તાન કરી રહ્યું છે યુદ્ધની તૈયારીઓ? ખેડૂતોની ફરિયાદોનું સમાધાન। દવાઓને લઈને સરકારનો નિર્ણય। ગુજરાતના તમામ પોલીસોની રજા રદ। 2 વર્ષ બાદ ભાવ ઘટી શકે છે। રોગચાળો ફેલાયો, સાવધાન ગુજરાત। લોકોને લોન માફીની આદત પડી ગઈ છે। ખેડૂતોને યોજનાના ફોન મળ્યા નહીં। શું ફરીવાર નોટબંધી થશે કે? આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર હવામાન વિભાગને લઈને। અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યને લઈને કોઈ પણ મોટી આગાહી કરવામાં આવી નથી। આ સાથે જ તેઓએ વરસાદને લઈને પણ કંઈ મહત્વનું અપડેટ આપ્યું નથી। હવામાન વિભાગે અત્યારે ગુજરાતના હવામાનની આગાહી કરતા અત્યારે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાવાને કારણે લોકોને અત્યારે ઠંડીનો અનુભવ છેલ્લા 2 દિવસથી વધારે થઈ રહ્યો છે। ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 12 જાન્યુઆરી સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે અને ગુજરાતમાં આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો બધો ફેરફાર થવાનો નથી। આ દરમિયાન ગુજરાતમાં કોઈ પણ અત્યારે મોટી વરસાદની સિસ્ટમ પણ સક્રિય નથી, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો જોર વધવાની આગાહી છે। જ્યારે મકર સંક્રાંતિના દિવસે પવનનું જોર વધારે અને ક્યારેક ઓછું રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। શું અમેરિકાથી થશે વિશ્વયુદ્ધ 3ની શરૂઆત? મિત્રો, અત્યારે છેલ્લા થોડાક દિવસથી વિશ્વમાં અત્યારે એકબીજા પરસ્પર સાથે યુદ્ધનો મોટો ખતરો સંતરાયેલો છે। સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN અને આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાંતોએ આ હુમલાની ટીકા કરી અને તેને વેનેઝુએલાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું। રશિયા, ચીન અને ઈરાન જેવા દેશોએ આ સૈન્ય આક્રમણની સખ્ત નિંદા કરી છે। માદુરોની તાત્કાલિક મુક્તિની માંગ કરવામાં આવી છે। હાલ રશિયાએ અમેરિકાની નાકાબંધી વચ્ચે પોતાના તેલ ટેન્કરની સુરક્ષા માટે એક સબમરીન અને અન્ય નૌકાદળ જહાજ પણ તૈનાત કર્યા છે, જેનાથી સમુદ્રમાં તણાવ વધી ગયો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અને આ તમામ પરિસ્થિતિને જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે વિશ્વમાં અમેરિકા વિશ્વયુદ્ધ 3ની શરૂઆત કરશે। ત્યારબાદના મોટા સમાચાર। ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયાની મોટી ભેટ સરકાર તરફથી। અત્યારે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી છે, જેમાં હવે KCC હેઠળ 3 લાખ રૂપિયાને બદલે 5 લાખ રૂપિયાની સસ્તી લોન ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે। જે પણ ખેડૂતોને ખબર ન હોય તો જેને જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એના હેઠળ સરકાર દ્વારા પહેલાં 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને મદદ કરવામાં આવતી હતી, પરંતુ સરકારે અત્યારે ખેડૂતોને મોટું પરિવર્તન આવવા અને તેઓનો વિકાસ કરવા માટે 3 લાખ રૂપિયાની મદદને અત્યારે 5 લાખ રૂપિયાની કરી દીધી છે। દેશના ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ જીવન રેખા એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કેન્દ્રીય બજેટ 2025-26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈઓએ પોગી છે। ત્યારબાદના મોટા સમાચાર। શું પાકિસ્તાન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી? પાકિસ્તાન હવે હમાસ અને લશ્કરે તૈયબા જેવા સંગઠનો વચ્ચે નવા સંબંધો હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે, જેનાથી જાણવા મળ્યું છે કે હમાસના વરિષ્ઠ કમાન્ડર નજીબ ઝહીર અને લશ્કરે તૈયબાના કમાન્ડર રાશિદ અલી સદ્દુએ પાકિસ્તાનના ગુજરવાલા શહેરમાં એક મુલાકાત કરી છે। આ ઘટનાથી પાકિસ્તાન આતંકી સંગઠનો વચ્ચેના ગાઢ સંબંધો બનતા સંબંધોનું કેન્દ્ર બની ગયું હોવાના સંકેતો મળી રહ્યા છે। અને આ બધી મુલાકાતો વચ્ચે એ પણ સાબિત થઈ છે કે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક અંદરખાને ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારીઓ તો નથી કરી રહ્યું ને, કારણ કે હમાસનો ચીફ અત્યારે પાકિસ્તાનમાં જોવા મળ્યો છે અને હમાસ પૂરી દુનિયામાં ઇઝરાયલ ઉપર અટેક કરતું અત્યારે જાણીતું છે, જેના કારણે અત્યારે ભારતની સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારબાદના મોટા સમાચાર। ખેડૂતોની ફરિયાદોનું સમાધાન।
ખેડૂતોની સમસ્યાઓ માટે એક જ પોર્ટલ સરકાર દ્વારા બનાવવામાં આવશે. મંત્રીએ અત્યારે કડક શબ્દમાં અત્યારે અધિકારીઓને સૂચના આપી છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદ અને સમસ્યાઓના ઝડપી નિવારણ માટે એક સંકલિત પોર્ટલ બનાવવા માટેની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે હવે ખેડૂતોને અલગ અલગ પ્લેટફોર્મ પર ભટકવાની જરૂર રહેશે નહીં. કોલ સેન્ટર અને વિવિધ પોર્ટલ પરથી મળતી ફરિયાદો આ એક જ પોર્ટલ પર સરકાર દ્વારા અત્યારે નોંધણી કરવામાં આવશે અને તેના થકી તેનું નિરાકરણ પણ લાવવામાં આવશે. મીટિંગમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સંબંધિત ફરિયાદોનો મુદ્દે પણ અત્યારે ઉકેલ લાવવામાં આવશે. ત્યારબાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આ બંને યોજનાઓ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેની સાથે સંબંધિત દરેક ફરિયાદોનું તાત્કાલિક સરકાર દ્વારા આ પોર્ટલથી નિરાકરણ લાવવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દવાઓને લઈને સરકારનો નિર્ણય. કોઈ પણ બીમારીઓમાં બિનજરૂરી એન્ટિબાયોટિક્સ હવે ડૉક્ટર આપી શકશે નહીં. કેન્દ્રીય સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એન્ટીબાયોટિક્સના દુરુપયોગ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકાર બજારમાં એન્ટીબાયોટિકને ઓળખવા અને એક સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જેનાથી જનતા સરળતાથી સમજી શકે કે આપેલ દવા એન્ટીબાયોટિક છે કે નહીં. દરઅસલ સરકાર દ્વારા અત્યારે લોકોની સુરક્ષાને વધારવા માટે અત્યારે ડૉક્ટરો દ્વારા એન્ટીબાયોટિક દવાઓ ભરપૂર માત્રામાં અત્યારે દર્દીઓને આપવામાં આવે છે, પરંતુ આ દવા અત્યારે દર્દી માટે ખૂબ જ હાનિકારક સાબિત થતી હોય છે, જેથી સરકાર દ્વારા ડૉક્ટરોને એન્ટીબાયોટિક દવા ન આપવા માટે અપીલ કરવામાં આવી છે અને નાગરિકોને પણ ડૉક્ટર દ્વારા આપેલી એન્ટીબાયોટિક દવા ન સ્વીકારવા અને તેને ઓળખીને તેનો વિરોધ કરવા માટેનું અત્યારે સરકાર પ્લાન બનાવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના તમામ પોલીસોની રજા રદ કરાઈ. આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પોલીસ વિભાગ અને સુરક્ષા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે કડક આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષામાં ખામી ન સર્જાય તેવા હેતુથી રાજ્ય પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાતમાં કાર્યરત તમામ પોલીસ વિભાગના કર્મચારીઓની રજા આવનારા દિવસો માટે સ્થગિત કરી દેવામાં આવી છે અને રદ કરવામાં આવી છે, જેથી અત્યારે પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ પણ ચૂક ન આવે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 2 વર્ષ બાદ ઘટી શકે છે ભાવો. અત્યારે મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા. એસબીઆઈ રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે, જેથી અત્યારે લોકો આવનારા દિવસોને જોતા પેટ્રોલ અને ડીઝલના ભાવ સરકાર દ્વારા ઘટાડવામાં આવશે, કારણ કે આવનારા દિવસોમાં અત્યારે જે $62 પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલ મળી રહ્યું છે તેનો ભાવ આવનારા દિવસોમાં જીઓપોલિટિકલ ટેન્શનને કારણે $50 પર જઈ શકે છે, જેનો સીધો લાભ ભારત જેવા દેશોને થશે અને આવનારા દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 6 રૂપિયાનો મોટો ઘટાડો આવી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રોગચાળો ફેલાયો, સાવધાન ગુજરાત. પ્રદૂષિત અને અશુદ્ધ પાણીએ ગાંધીનગરમાં આફત વર્તાવી છે. એક સાથે અનેક ટાઇફોઇડ કેસ સામે આવતા તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા અને વોટર સપ્લાય વિભાગ હરકતમાં આવ્યા. હવે રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સતર્કતા વર્તવામાં આવી છે અને હવે રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સરકાર દ્વારા તમામ ડૉક્ટરોને દિશા નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. અત્યારે ગુજરાતના ગાંધીનગરમાં અત્યારે ટાઇફોઇડ અને મેલેરિયાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને ટાઇફોઇડના 15 કેસ અને મેલેરિયાના પણ 50 કેસ ગાંધીનગરમાં એક જ દિવસમાં જોવા મળ્યા છે. ત્યારબાદ તંત્ર અત્યારે હરકતમાં આવ્યું છે અને તમામ મહાનગરોને અત્યારે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ત્યારબાદના મોટા સમાચાર, લોકોને લોન માફીની આદત પડી ગઈ છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોને પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસેથી અત્યારે એકમાત્ર મદદની અપેક્ષા રાખીને બેઠા છે. ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની રહી છે. આ વચ્ચે રાજ્ય સરકારના સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલ દ્વારા જાહેરમાં એક નિવેદન કરી ચકચકાર મચાવી દીધો છે. તેમણે જળગાંવમાં આયોજિત કરાયેલ જાહેર સભામાં લોકોને સંબોધતા કહ્યું કે લોકોને લોન માફ માંગવાની લત પડી ગઈ છે. અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા આશ્વાસનો આપતા રહેવા પડે છે, પરંતુ સરકાર દ્વારા ક્યારેય પણ ખેડૂતોની લોન માફણી કરવી શક્ય નથી. આ માટે અત્યારે તેઓએ સ્પષ્ટપણે અત્યારે લોકોને સંદેશ આપી દીધો છે કે સરકારને પણ અત્યારે લોન માફ કરવી પોસાય તેમ નથી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને યોજનામાં ફોન મળ્યા નહીં. રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જોકે વિવિધ જિલ્લાઓના ખેડૂતોની અરજી કરી રહ્યા છે, તેથી તેની સાથે ત્રીજા ભાગના ખેડૂતોની અરજી પણ માંડ મંજૂર કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં 5 જિલ્લાઓમાં કુલ 21,909 અરજીઓ આવી હતી. તેમાંથી 6,997 જેટલી અરજીઓને મંજૂર કરવામાં આવી છે. જેઓને પણ ન ખબર હોય તો તેઓને જણાવી દઈએ કે સરકાર દ્વારા ખેડૂતોને